નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્રોનું મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચારો વિશેની વાત કરીશું। અને એની પહેલા જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। નીચે જે કાળા કલરની સબસ્ક્રાઇબની ઘંટી આવેલ છે એને દબાવી નાખજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો। તો મિત્રો, આજના આપણે સૌથી પહેલા અને સૌથી મોટા ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, સુરત જિલ્લાના ઓલપાડા, માંગરોળ, મહુવા, ઉમરવાડા સહિત દક્ષિણ ગુજરાતમાં 1 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર થાય છે। ખેડૂતોને મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી પોષણસર ભાવ મળી રહ્યા છે, પરંતુ આ વર્ષે મિત્રો માવઠાના કારણે છેલ્લે પાકને નુકસાન થયું હતું, જેને લઈને મિત્રો ખેડૂત અગ્રણી જયેશ પટેલ ડેલાડ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। અને આ વર્ષે મિત્રો માવઠાના કારણે પાકને છેલ્લે નુકસાન થતા જેનો લાભ વેપારીઓ ઉઠાવી રહ્યા છે, અને સરકારે ક્વિન્ટલ એટલે કે મિત્રો 100 કિલોએ જેને ટેકાના ભાવ મિત્રો 6,970 જાહેર કર્યા છે, જ્યારે મિત્રો હાલમાં વેપારીઓ દ્વારા ક્વિન્ટલ દીઠ રૂપિયા 6,500 રૂપિયામાં કપાસની ખરીદી કરી રહ્યા છે। આમાં મિત્રો વેપારીઓ ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખરીદી કરી રહ્યા છે। ગુજરાતમાં મિત્રો નિઝર અને વાલિયામાં 2 સેન્ટરો શરૂ કરીને કપાસના ટેકાના ભાવે ખરીદવાની માંગ ખેડૂતોમાં ઉઠી છે। એટલે કે મિત્રો સરકારે જે મિત્રો કપાસના ટેકાના ભાવ નક્કી કર્યા છે એ છે મિત્રો 6,970, અને આની સામે મિત્રો વેપારીઓ માત્ર ખેડૂતોને ક્વિન્ટલે મિત્રો 6,500 રૂપિયા જે આપી રહ્યું છે, અને આજે કારણે મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમની પાસેથી સરકારે ક્વિન્ટલ દીઠ 6,970 રૂપિયામાં ખરીદે। ત્યારબાદ મિત્રો નવા વર્ષે 2024ના શરૂઆતમાં જ ખેડૂતો કમોસમી વરસાદને લઈને મુશ્કેલીમાં મુકાશે તેવી આંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી છે। તેમણે કહ્યું કે મિત્રો 1 થી 5 જાન્યુઆરી સુધીમાં રાજ્યના પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ આવશે। ત્યારબાદ મિત્રો વાતાવરણમાં પલટો આવશે અને મિત્રો ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વધુમાં મિત્રો આંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું હતું કે મિત્રો 29 ડિસેમ્બરે હાથ થ્રીજવતી ઠંડી પડવાની શક્યતા છે। હવામાનના આગાહીકાર આંબાલાલ પટેલે કહ્યું કે મિત્રો 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે, તેમજ આ સમયે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે। તો મિત્રો આજના ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। 15મા હપ્તા પછી મિત્રો હવે 16મા હપ્તાની સહ જોઈ રહેલા લગભગ મિત્રો 9 કરોડ ખેડૂતોને જલ્દી જ સારા સમાચાર મળી શકે છે। મીડિયા કરતા અહેવાલો અનુસાર મિત્રો મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તામાં વધારવા પર વિચાર કરી રહી છે। સરકાર મિત્રો ટૂંક સમયમાં જ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમને વધારી શકે છે। કેન્દ્ર સરકાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50% વધારો કરી શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમમાં વાર્ષિક 9,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહ્યું છે। જો બધું જ બરાબર રહ્યું તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી શકે છે, અને આગામી એટલે કે 16મા હપ્તામાં વધેલી રકમ પણ નાખી શકે છે, જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે। એટલે કે મિત્રો ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયા પણ મિત્રો મળી શકે છે। તો મિત્રો આજના ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં તાજેતરમાં થયેલા માવઠાના કારણે કુલ ખેડૂતોને કુલ 83.80 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં બહાર આવ્યું છે। સંભવત મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને આ નુકસાન બદલ સહાય વળતર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે। રાજ્યમાં નવેમ્બર મહિનામાં મિત્રો માવઠા થતા પામ્યું હતું, અને જેના કારણે મિત્રો ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા સરકાર કૃષિ વિભાગની ટીમ દ્વારા સર્વે કરાવવાની જાહેરાત કરી હતી। માવઠાના કારણે મિત્રો કુલ 1.73 લાખ હેક્ટર વિસ્તારમાં અસરગ્રસ્ત થયો હતો, તેમાંથી મિત્રો 1.50 લાખ હેક્ટર જેમાંથી કૃષિને વધુ નુકસાન થવાની સંભાવના હતી તેમાં મિત્રો સર્વે કરાયો હતો, અને જેમાં મિત્રો 33% વળતર અપાયો છે। તે ધારા ધોરણ મુજબ મિત્રો 98,813 હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે, જે અંદાજે મિત્રો 83.80 કરોડ રૂપિયા થાય છે, અને આ રકમ મિત્રો ટૂંક સમયમાં જ ખેડૂતોને મળવા પાત્ર બનશે।
ત્યારબાદ મિત્રો કેન્દ્ર કર્મચારીઓ અને પેન્શનો બાદ હવે પીએમ મોદીની સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાજ વધારવા જઈ રહી છે. આગામીના દિવસોમાં મિત્રો ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવરેજનો લાભ મળી શકે છે. તે માટે મિત્રો આવી તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મિત્રો મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ લાભોનો વિસ્તાર માત્ર પાકોથી આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે અને આ માટે મિત્રો તળાવ, ટ્રેક્ટર, પશુઓ અને ટાડના વૃક્ષો જેવી સંપત્તિઓને યોજના કવરેજ હેઠળ લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને આ સિવાય મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના પોર્ટલને નવો લુક આપવામાં આવી શકે છે. ત્યારબાદ મિત્રો અમદાવાદ શહેરમાં ફરી કોરોનાના કેસ ધીમે ધીમે વધારો થતા જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો રવિવારે એક જ દિવસમાં 11 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને તકેદારી રાખવા સૂચના પણ મિત્રો આપવામાં આવી છે. રવિવારે મિત્રો અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા કેસમાં નવરંગાપુર, થતલેજ, બાકોરદેવ, સાબરમતી, વટવા અને જોધપુરમાં નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસની લોકોની ટ્રાવેલ્સ હિસ્ટ્રી મિત્રો હાલ 6 લોકોની ટ્રાવેલ્સ હિસ્ટ્રી મળી રહી છે. જેમાં મિત્રો એક દુબઈ, એક કેરળ, એક હૈદરાબાદ, એક કેનેડાથી ગુજરાત આવ્યો છે. જ્યારે મિત્રો એક અમેરિકા અને એક કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યો છે. હાલ મિત્રો શહેરમાં કોરોનાના 33 એક્ટિવ કેસ નોંધાયા છે. ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ખેડૂતોને કેસીસી કાર્ડ દ્વારા મિત્રો માત્ર 4% વ્યાજ દરે લોન આપવામાં આવશે. જેને લઈને મિત્રો દાણાદ્વાર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરાયો છે. આ માટે મિત્રો ખાસ એસબીઆઈએ ગ્રામીણ વિસ્તારોમાં પણ ખેડૂતોને જાગૃત કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. આ લોન લેવા માટે મિત્રો ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરવું ફરજિયાત કરાયું છે. મતલબ કે મિત્રો જો ખેડૂતોને તેમના ખેતરમાં રવિ પાકનું વાવેતર કરે છે તો એસબીઆઈ કિસાન ક્રેડિટ કાર્ડ લોન માત્ર 4% વ્યાજ દરે જ મિત્રો ખેડૂતોને આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આમ જનતા માટે ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. માર્ચ 2025 સુધીમાં ખાંડ તેલના ભાવ કાબુ રહેશે. તેનું કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખાંડ તેલની આયાત પર કસ્ટમ ડ્યુટી કરવામાં આવેલો ઘટાડો છે. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો તેલના ભાવ પર અંકુશમાં રાખવા માટે તેલની આયાત પર લાગુ થતી કસ્ટમ ડ્યુટીમાં 1 વર્ષનો વધારો કર્યો છે. ચાલુ વર્ષે મિત્રો જૂનમાં કેન્દ્ર સરકારે ફ્રૂટ પામ ઓઇલ, ફ્રૂટ સનફ્લાવર ઓઇલ અને ફ્રૂટ સોયાબીન ઓઇલ પરની કસ્ટમ ડ્યુટીમાં 5% ઘટાડો કર્યો હતો. ખાંડ તેલ પર મિત્રો 15.5% કસ્ટમ ડ્યુટી લાગતી હતી. તેને હવે મિત્રો ઘટાડીને 12.5% કરવામાં આવી છે. આ નિર્ણય માર્ચ 2024 સુધી લાગુ રહેવાનો હતો, પરંતુ મિત્રો હવે સરકારે તે સમયગાળાને 1 વર્ષ માટે વધુ લંબાવ્યો છે. તેનાથી મિત્રો માર્ચ 2025 સુધી 12.5% દર લાગુ રહેશે. અને આનાથી મિત્રો સામાન્ય લોકોને ઘણો બધો ફાયદો થશે. કારણ કે મિત્રો ખાંડ તેલના ભાવમાં હાલ મિત્રો વધવાની કોઈ પણ મોટી સંભાવના દેખાતી નથી. તો કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત મિત્રો ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ટેક સિટી ગિફ્ટ સિટી ખાતે શરાબ પીવાની પરમિશન આપવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં મિત્રો કામ કરતા લોકો તેમજ અધિકારીઓ અને અહીંના મુલાકાતીઓને શરાબ પીવાની પરવાનગી આપવામાં આવશે. અહીંના મુલાકાતી ગિફ્ટ સિટીની હોટેલ કે મિત્રો રેસ્ટોરન્ટમાંથી લીકરનું સેવન કરી શકશે. તો વાત બનાસકાંઠા જિલ્લાના વડગામની છે. વડગામ વિસ્તારમાં મિત્રો રાત્રિ દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. રાત્રિ દરમિયાન જે મિત્રો વીજ તંત્ર દ્વારા વીજળી આપવામાં આવે છે, જેને લઈને મિત્રો ખેડૂતો માટે સમસ્યા સર્જાઈ રહી છે. હાલમાં મિત્રો કડકતી ઠંડી પડી રહી છે. આવી ઠંડીમાં મિત્રો ખેડૂતોએ રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી વીજળીને શેડ્યુલમાં પાકને પાણી આપવા માટે જવું પડે છે. રાત્રિ દરમિયાન મિત્રો કડકતી ઠંડીમાં પરેશાની સાથે જ મિત્રો જંગલી જાનવરોનો પણ ડર રહેતો હોય છે. આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોની માંગ છે કે વીજળી દિવસે આપવામાં આવે તો મોટી રાહત સર્જાય છે. આ મામલે મિત્રો કિસાન સંઘ દ્વારા વડગામ વિસ્તારમાં રેલી યોજીને તંત્રની અણધર્ત નીતિ વિરોધ કર્યો છે. અને હવે મિત્રો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે મિત્રો આ અંગે તેમની કોઈ સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવે.
મિત્રો, ખેડૂતો સતત સરકાર સામે રાત્રિના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ કરી રહ્યા છે અને હાલ મિત્રો ખેડૂતો રાહ જોઈ બેઠા છે કે મિત્રો સરકાર ક્યારે આ અંગે નિર્ણય કરે।